महाराज की जय। श्री गणपति महाराज की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुति अग्र विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गणपते नमो नमः। हनुमान जी महाराज की जय। ओम श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। श्री सोमनाथ महादेव की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री भागवत भगवान जी महाराज की जय। सौनु करो कल्याण हे दयालु प्रभु, सौनु करो कल्याण। ओम श्री भारत माता की जय। श्री कृष्ण परमात्मा ने आजनी कथा अपने सरस रीते संभळावीए छीए। आजनी तारीख है 13મી માર્ચ फागण वद दशम है અને જય સંતોષી માતા શુક્રવાર છે। આજની કથા આપણે શ્રી કૃષ્ણ ભગવાનને સંભળાવી એવા ભાવ સાથે નરસિંહ ભગવાનની પ્રહલાદજી જે સ્તુતિ કર્યા છે એ કથા તરફ આગળ વધતા જ રહીએ। પરમાત્માએ આ સંસાર સર્વને સુખી કરવા માટે બનાવ્યો છે, પણ મનુષ્ય તેનો વિવેકપૂર્ણ ભાગ લાભ લઈ શકતો નથી। તકલીફ આ છે। નરસિંહ ભગવાન કહે છે પ્રહલાદજીને કે જગતને સુખી કરવા માટે મેં 2 અમૃત બનાવ્યા છે। પહેલું નામ છે નામા અમૃત અને બીજું છે કથા અમૃત। મનુષ્ય આનું પાન કરશે તો વિષયો તેને ભજવશે ને વિષયોમાં તમારું મન ખેંચાશે નહીં। નામ અમૃતમાં નામ બ્રહ્મ અને નાદ બ્રહ્મ એક થાય એટલે પરમ બ્રહ્મ પ્રકટ થાય છે। શ્રી રામ રામ જપતા સૌ કષ્ટ જાય, શ્રી રામ રામ ભજતા શુભ કાર્ય થાય। श्री राम राम रसना रटजो सदाय, श्री राम राममय विश्व बधु जणाय। अने मीराबाई पण खूब सरस मजानु बात मूकी कि मेरो मन राम ही राम रटे रे, राम नाम जप लीजे प्राणी कोटिक पाप कटे रे। नाम अमृत अने कथा अमृतनु पान करवाथी संसार सुखरूप लागे छे, तमाम पापो हणाई जाय। कथा અને કીર્તન બે એક છે। કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી, કીર્તન વગર કથા અપૂર્ણ છે। કથામાં પાપ અને અભિમાનને દૂર કરવા જવાનું છે। પાપ અને અભિમાનને આપણે દૂર કરતા જઈએ। અભિમાન જેવો કોઈ દુશ્મન નથી। લગ્ન મરણ કે ભોજન કાંઈ કોઈના વતી થાય નહીં, તેમ ભજન પણ કોઈ કોઈની વતી કરી શકે નહીં। બદલીનો હુકમ અહીં નથી, ભજન પણ જાતે જ કરવું પડે। અત્યારે ઘણા 1.25 લાખના જપ કરાવે છે, પરંતુ પોતાને ટાઈમ ન હોવાથી કોઈ ભૂદેવ સુપાત્ર ભૂદેવને કહે કે ભાઈ મને 1.25 લાખના મંત્ર જાપ મહામૃત્યુંજય મંત્રના કરવા છે, તમે કરી આપશો? તો કે હા કરી આપે। યથાયોગ્ય દક્ષિણા સાથે એ ભૂદેવ એના વતી પાઠ કરે છે, મંત્ર જાપ કરે છે। પણ જો પોતે જ કરે તો વધારે સારું થાય। ભજન જાતે જ કરવું પડે, મંત્ર જાપ જાતે જ કરવા પડે। ભજનને સત્કારવા માટે તમારા હૃદયને ગોકુળ બનાવજો, એમાં પ્રભુ બિરાજશે। કેવળ જાણેલું કામમાં આવશે નહીં, પરંતુ જેટલું જીવનમાં ઉતારશો એટલું કામ આવશે। ભાગવત માનવને મર્યા પછી મુક્તિ આપતું નથી, તે તો મરતા પહેલાં માનવને મુક્તિ આપે છે। એટલે જ ભાગવત છે પરમહંસોની સંહિતા છે। કથા કીર્તનમાં બેઠા હોઈએ ત્યારે આપણે મોટા ભાગે આપણી નજર ઘડિયાળ તરફ વારંવાર જતી હોય છે, પણ જ્યારે આપણે 8-10 માણસો ભેગા થઈને ગપ્પા મારતા હોય ત્યારે હાથમાં ઘડિયાળ હોવા છતાં પણ એ તરફ નજર નહીં જાય। ગપ્પામાં 2 કલાક 3 કલાક 5 કલાક આરામથી જતા રહે, અને કથામાં 2 કલાક જવું હોય તો ક્યાંનું ક્યાં આપણું મન ભટકી જાય। સમયનો નાશ એ સર્વસ્વનો નાશ છે। एक सेठ मरवा पड़ा, ठाकुरजी ने कहा भगवान हूँ तमने 50 लाख रुपया आपू, जे मारू आयुष्य है 1 अठवाडिયું लांबू करी दो, मारे घणा काम बाकी है। भगवान समय आपवामां जराय उदार नहीं।
ભગવાન કહે લાખ શું, કદાચ તમારી પાસે કરોડ રૂપિયા તું મને આપ ને, અબજો રૂપિયા આપ ને, તો પણ એક ક્ષણ, એક પણ, એક મિનિટ, એક સેકન્ડ પણ નહીં વધે. માટે સમય સાચવો. આપણું મન જેનું ચિંતન કરવું જોઈએ તેનું કરતું નથી, અને જેનું નથી કરવું એનું કર્યા જ કરે છે. એટલે જ રાત્રે કોઈ નીંદર આવતી નથી. હવે નીંદર કેટલી જાતના, અનેક જાતના વિચારો ચાલુ થાય. સંસારમાં મોટે ભાગે બહુ પરિશ્રમ કરીને લોકો દુઃખ ભોગવે છે. તેટલો પરિશ્રમ ભગવત સેવામાં કરવામાં આવે તો તે સુખી થાય. બાકી સંસારમાં સુખ તો દરાજને ખંજાળવા જેવું છે. ગીતાજીમાં સરસ મજાનું ભગવાને કીધું છે, યહી સંસ્પર્શજા ભોગા દુઃખ યોનમ એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધ. ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે નિસંદેહ દુઃખનું કારણ છે. તે આદિ અંતવાળા એટલે કે અનિત્ય છે. તેથી હે અર્જુન, દાહ્ય પુરુષો આવા સુખોમાં રમતા નથી, આવા સુખોને તેઓ ઈચ્છતા પણ નથી. પ્રહલાદજીએ સ્તુતિના છેલ્લા શ્લોકમાં અનન્ય ભક્તિના 6 સાધનો બતાવ્યા છે. પેલું 6 સાધનો ક્યાં ક્યાં બતાવ્યા છે? પહેલા પ્રાર્થના, બીજી ભગવાનની સેવાને પૂજા, ત્રીજું સ્તુતિ, ચોથું છે કીર્તન અને વંદન, પાંચમું છે નામ સ્મરણ અને સત્સંગ, અને છઠ્ઠું છે કથા શ્રવણ. આપણે બધા જ આ રીતના કરી રહ્યા છીએ. સવારની પૂજાઈ પણ થઈ ગઈ, ભગવાનને પ્રાર્થના પણ થઈ ગઈ, જેટલું થાય એટલું કીર્તન આપણે અત્યારે કરીએ જ છીએ, ભગવાનને નમન વંદન અને થેન્ક યુ પણ કહીએ જ છીએ, અને નામ સ્મરણ પણ કરતા જઈએ છીએ. શ્રી રામ, જય રામ, જય જય રામ. આ જે 6 સાધનો કરે એને પ્રભુ ચરણમાં ભક્તિ મળે છે. આ 6 સાધનોથી પરમાંશ ગતિ મળે છે. તેને પ્રભુ ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉઠતા વેત ઈશ્વર સ્મરણ કરો, પ્રાર્થના કરો, કર દર્શન કરો, પછી ધરતી માતાને વંદન કરો. કર દર્શન કરવા, સવારમાં હાથ જોવા, એટલે કે હાથથી હું એવા પવિત્ર કર્મો કરીશ કે ભગવાનને મારે ઘેરાવાની ઈચ્છા થાય. હાથ એ ક્રિયાશક્તિનું પ્રતીક છે. હાથ વડે હું સત્કર્મ કરીશ. કર દર્શન વખતે બોલવાનો એક શ્લોક છે, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. પ્રાતઃકાળમાં પ્રભુને વંદન કરો. પથારીમાં એકદમ ઊભા થશો નહીં, પરમાત્માની પ્રાર્થના કરો, આજથી હું તમારો થયો અને હવે તમે મારા થયા. અર્જુનને જેમ પોતાના રથની લગામ ભગવાનને સોંપી દીધી હતી, એ રીતે તમે પણ તમારા શરીરરૂપી રથની લગામ ભગવાનને સોંપી દો, તો તે તમારો રથ જરૂર સહી સલામત રીતે પાર થઈ જશે. સ્નાન કર્યા પછી પ્રભુની એકાંતમાં ઉપાસના કરો, સેવા કરો, પ્રભુની દીન ભાવે સ્તુતિ કરો, પ્રભુના ગુણ ગાઓ, પોતાનો ઉદ્ધાર કરવા વિનંતી કરો. સ્તુતિ પછી પ્રભુ કીર્તન કરો, કીર્તનમાં ભાવાવેશ લાવો, તન્મય બનો. વ્યવસાય દરમિયાન પણ પ્રભુ સ્મરણ ચાલુ રાખો. પ્રભુના લાડીલા સાચા સંતોનો સંગ કરો, સત્સંગનો લાભ લ્યો, રોજ કથા શ્રવણ કરો. કથા સાંભળવાનું ન બને તો રામાયણ, ભાગવત વગેરે વાંચો, પ્રેમપૂર્વક તેનો પાઠ કરો. ડોંગરેજી મહારાજના આ શબ્દોની અવલવારી આપણે કરી રહ્યા છીએ. છેલ્લા 8 વર્ષથી આપણે સરસ મજાની આ કથા વાર્તા થાય છે. રાત્રે સૂતા પહેલાં દિવસ દરમિયાન કરેલા કાર્યોનો વિચાર કરો. દિવસ દરમિયાન મારા હાથે કોઈ ખોટું તો કામ તો નથી થયું ને? જો આપણાથી કંઈ ખોટું કાર્ય થયું હોય, પાપ થઈ ગયું હોય તો પ્રાયશ્ચિત કરો અને સત્કાર્ય પ્રભુને અર્પણ કરો. મનુષ્ય આ 6 સાધન વિધિપૂર્વક કરે તો તેનું જીવન અવશ્ય સુધરે છે. પ્રહલાદ નિષ્કામ ભક્ત છે, તે કંઈ ભોગો વગેરે માંગતા નથી. હે પ્રભુ, કારણ કે પ્રભુ નરસિંહ ભગવાન પ્રહલાદજી કે તમે હું તારાથી બહુ ખુશ થઈ ગયો છું, તારે જે માંગવું એ માંગ. વરદાન માંગવા માટેનું નરસિંહ ભગવાન આગ્રહ કરે છે પ્રહલાદજીને. હે પ્રભુ, જે તમારી સેવા કરે એના બદલામાં ભોગ માંગે તો તે વાણીઓ કહેવાય. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભોગ માટે જે ભક્તિ કરે તે ભક્ત નથી, વાણીઓ છે. વાણિયા એટલે જે થોડું આપી વધારેની અપેક્ષા રાખે તે. તમારા માટે ઠાકોરજીને કંઈ શ્રમ ન આપો. નરસિંહ ભગવાન કહે છે કે પ્રહલાદ, તારી ઈચ્છા નથી મારી પાસે કાંઈ પણ માંગવાની, પરંતુ મને રાજી કરવા માટે પણ તું કંઈક માંગ. પ્રહલાદ માગે છે કે સનાથ, સંસારના કોઈ પણ સુખો ભોગવવાનો વિચાર પણ મારા મનમાં ન આવે. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિયોના સુખ ભોગવવાની ઈચ્છા જ ન થાય તેવું મને વરદાન આપો. પ્રહલાદ ભગવાન પાસે જે માંગ્યું તેવું તમે પણ રોજ ભગવાન પાસે માંગો. તમે એવું સાદું જીવન ગાળો કે મનમાં કોઈ સુખ ભોગવવાની વાસના જાગે નહીં. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુઃખ છે.
જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી તે જ સંસારમાં સુખી છે. એ દુઃખમાંથી હું બચું તેટલું પણ ઘણું છે એમ સમજીએ તો તે મોટામાં મોટું સુખ છે. પ્રહલાદજીની સ્તુતિનો જે પાઠ કરશે, મને અને તને યાદ કરશે, એ કર્મ બંધનમાંથી છૂટી જશે. નરસિંહ ભગવાનના શબ્દો સાથે આપણને કહે છે. છેવટે પ્રહલાદજી કહે કે નાથ, મારા પિતાને સદગતિ મળે એવું તમે કંઈક કૃપા કરો. નરસિંહ ભગવાન કહે છે કે તારા પિતાને સદગતિ આપવાની શક્તિ મારામાં નથી, છતાં તારા સત્કર્મના પ્રતાપે તારા પિતાને સદગતિ થશે. તારા જેવા ભગવત ભક્ત જે વંશમાં જન્મે છે તે વંશના અનેક પુરુષોને તે તારે છે. પિતા પુત્રને ધનનો વારસો આપે છે. પુત્રની ભક્તિનો, પુત્રના સત્કર્મનો વારસો પિતાને મળે છે. પુત્ર પ્રહલાદ જેવો લાયક હોય તો તે મા બાપને તારે છે. દુર્યોધન જેવા પાપી હોય તો તે મા બાપની દુર્ગતિ કરે છે. આજ સુધીમાં કોઈ દૈત્યને, રાવણ, શિશુપાલ જેવાને પણ મેં મારા ખોળામાં નથી લીધા. તારા જેવા પુત્રથી 21 પેઢીનો ઉદ્ધાર થાય છે. 7 માતૃપક્ષની, 7 પિતૃપક્ષની ને 7 શ્વશુર પક્ષની. છોકરો સદાચારી હોય તો માતા પિતા દુરાચારી હોય તો પણ તેને સદગતિ પ્રાપ્ત થાય છે. જ્યારે છોકરો દુરાચારી હોય ને માતા પિતા સદાચારી હોય તો પણ તેની દુર્ગતિ થાય છે. જે પિતા પુત્રને સારા સંસ્કાર ન આપે એ પિતા પુત્રનો વેરી છે, એનો શત્રુ કહેવાય. નરસિંહ ભગવાન કહે છે પ્રહલાદ, તું ગભરાઈશ નહીં, તારા પિતાનો ઉદ્ધાર થયો છે. તારા લીધે તારી 21 પેઢી પવિત્ર થઈ ગઈ છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, હવે તને સમજાયું ને કે ઈશ્વર દૈત્યોને મારે છે, તેમ તેને તારે પણ છે, મારામાં પણ કરુણા છે. કામ ભાવથી ગોપીઓને તન્મયતા થઈ હતી, વેર દ્વેષ ભાવથી શિશુપાલની તન્મયતા થઈ હતી અને ભયથી કંસની તન્મયતા થઈ હતી. આથી તેઓ કામનાથી, દ્વેષથી કે ભયથી કોઈ પણ રીતે પરમાત્માનું ચિંતન કરતાં કરતાં ભગવાનમય બન્યા. પ્રહલાદજીના પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે. પછી તો બ્રહ્માજીએ પ્રહલાદને રાજ્યાભિષેક કર્યો. પ્રહલાદ રાજા થયા. નરસિંહ સ્વામીને આજે બહુ જ આનંદ થયો છે. ધર્મરાજા હવે વિચાર કરે છે કે મેં ઘણું કર્યું, પણ જે કરવાનું હતું તે કર્યું નથી. પરમાત્માના બેટે કાંઈ કર્યું જ નથી. શરીરમ સુરૂપમ નવીનમ કલત્રમ ધનમ મેરુ તુલ્યમ યશસ્વારુ ચિત્રમ હરિરંધ્રે પદ્મે મને સ્વર્ણ લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. સુંદર શરીર હોય, નવીન નવોઢા સ્ત્રી હોય, મેરુ પર્વત જેટલું ધન હોય, ઘણી કીર્તિ ફેલાયેલી હોય, સઘળું હોય, છતાં શ્રીહરિના ચરણમાં ચિત્ત ચોંટ્યું ન હોય તો આ બધાથી શું, આ સર્વથી શું વળ્યું, તેથી શું વળ્યું? તતઃ કિમમ તતઃ કિમમ તતઃ કિમ. જગતમાં પ્રતિષ્ઠા, પૈસો કે વિદ્વતા અંતકાળમાં બિલકુલ ઉપયોગમાં આવતા નથી. જે વિદ્યા અંતકાળમાં કામ ન આવે તે શા કામનું? પેરાલિસિસ થઈ જાય તો બોલી ન હોગે, હાથમાં રાખેલો ગ્લાસ, પાણીનો ગ્લાસ પી ન હોગે. આ તકલીફ છે. ધર્મરાજાની સભામાં દ્વારિકાનાથ પોતે બિરાજેલા હતા, પણ તેના સ્વરૂપને યુધિષ્ઠિર હજુ જાણતા નથી. દ્વારિકાનાથ એવી લીલા કરતા કે તેઓ ઈશ્વર છે તેવું કોઈ જાણે જ નહીં. તેઓ પોતાનું સ્વરૂપ છુપાવી રાખતા. ભગવાનને ગુપ્ત રહેવાની ઈચ્છા છે, જ્યારે જીવને જાહેર થવાની ઈચ્છા છે. ભગવાને અસંખ્ય ચીજો બનાવી છે, પણ કોઈ ઉપર તેને પોતાનું નામ નથી લખ્યું. જ્યારે મનુષ્ય કોઈ સેવાનું કાર્ય કરે તેની પાછળ તેને નામનો મોહ હોય છે. મંદિરમાં કોઈ વસ્તુ આપે તો તેના ઉપર પોતાનું નામ લખીને આપે. મનુષ્ય આવી રીતે કરેલા દાનની જાહેરાત કરવામાં ભૂલ કરે છે. આપણે ઘણા બધા મંદિરોમાં જોઈએ છે, આરસની તકતી ઉપર નામ લખ્યા હોય, 100 ઘણા નામ લખે. મહેશભાઈ અમૃતલાલ જોશી, હસ્તે આશીષભાઈ મહેશભાઈ જોશી, નીચે વળી પછી દીપ્તિબેન આશીષભાઈ જોશી તરફથી 551 રૂપિયા આ તારીખ. હવે 551માં તો 1000 રૂપિયાની તકતી થાય. આવું બધું આપણે કરીએ છીએ. એમાં અગાઉ એકવાર વાત કરી છે રામુનિયાભાઈ કે એક સર્જન ગયો એક સંસ્થામાં, નવી સંસ્થા થઈ હતી, નવું કન્સ્ટ્રક્શન થયું હતું, એટલે લગભગ 21 રૂમ બનાવ્યા હતા નવા, સરસ મજાના. એટલે આ સર્જન જે વ્યક્તિ છે મગનભાઈ ગયા, સંસ્થાના કાર્યકર્તા દિનસુખભાઈને મળ્યા. દિનસુખભાઈને કહે મનસુખભાઈ કે મારે આ તમારે 21 નવા ઓરડા બનાવ્યા છે, એમાંથી 6 ઓરડા એટલે કે અડધો ડઝન, એ 6 ઓરડામાં મારે પંખા ફિટ કરાવી દેવા છે મારા તરફથી. ઓલા તો રાજી થઈ ગયા હો દિનસુખભાઈ કે હા બહુ સરસ, ક્યાં કરાવશો? તો કે બહુ સરસ મજાનો ઉષા પંખો આવે છે
2500 રૂપિયાના 6 પંખા હું લઈ આવી દઈશ. તો કે બહુ સારું. તો એમ સારું નહીં, હું દરેક પંખામાંના પાંખિયા હોય ને, 3 પાંખિયા હોય પણ પંખાના, એ 3 પંખાના પાંખિયામાં મારી 3 પેઢીના હું નામ લખાવીશ અને એ તમારે મંજૂર હોય તો હું 6 પંખા આપું. દિનસુખભાઈ કે ભાઈ આ 6 પંખા આપે છે, 2500, 15000 રૂપિયા થાય, આપતો હોય તો ભલે લેવામાં એની પેઢીના નામ લખાવે, મને હું વાંધો. એટલે પેન્ટરને બોલાવ્યા મનસુખભાઈ અને સરસ મજાના નામ લખાવ્યા. એક પંખાના જે પાંખ્યું હોય ને એમાં લખ્યું મહેશભાઈ જોશી, બીજા પંખામાં લખ્યું અમૃતલાલ જોશી, ત્રીજા પંખામાં લખ્યું વજેરામ જોશી, હવે ત્રીજા પંખામાં પાછો વળી નિર્મલાબેન જોશી, ત્રીજા પંખાના બીજા પંખિયામાં વળી લખ્યું છે કે ગંગામાં. આમ બધાના આખી પેઢીના 3-4 પેઢીના નામ. છોકરા નાનકડું ઓલું 1 વર્ષનું બેબલી હતી, એ બેબલીનું નામે લખાડી દીધું, સમજ્યા? અને એ બધાય પંખા લઈ પેઇન્ટિંગ કરાવી નામ લખાવીને ફર્સ્ટ ક્લાસ લેવી હોય. દિનસુખભાઈ તો રાજી થઈ ગયા, હાલો 6 પંખા આવ્યા. 6 પંખામાં ઇલેક્ટ્રિશિયને એ દરેક ઓરડામાં લગાડી દીધા, 6 ઓરડામાં. અને પછી સ્વિચ ઓન કરી તો એ 4 પેઢી છે ને ફેરા રાખે, ફરે, ચારેય પેઢી ફરે. આવી તકલીફ. એ આટલું 50 રૂપિયા આપવા છે, એમાં આપણે ગાજીએ, ઢંઢેરા પીટીએ, મેં આવું કર્યું ને તેવું કર્યું. પણ કોકને મારીને આવ્યા ને ગાળ દઈને આવ્યા ને માથાકૂટ કરીને એ કોઈ નહીં કહે કે મારો ગુનો હતો છતાં પણ મેં ઓલાને ગાળો આપી, એવું કોઈ નહીં કહે. આ તકલીફ છે આપણી બધાને. એટલે ધર્મરાજાને અશ્વમેઘ યજ્ઞ કરવો છે. એ કૃષ્ણ ભગવાન એમ જ કે મારા ફઈના દીકરા છે, એટલે મારે તો, અમે તો મામા ફઈના ભાઈ, એને ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા છે, માનતા જ નહોતા. શ્રી કૃષ્ણ ભગવાનને અશ્વમેઘ યજ્ઞમાં હલકામાં હલકું પતરાળા ઉઠાવવાનું કામ કર્યું. સામેથી માગ્યું. ધર્મરાજાને કહ્યું હું આ કામ કરીશ. એટલે અમે તો, હું તમારા મામાનો દીકરો થાવ, તમે મારા ફઈના દીકરા છો, મામા ફઈના ભાઈ હોય તો આપતજન કહેવાય, સ્નેહીજન કહેવાય, અને તમારું આવું અશ્વમેઘ યજ્ઞનું કામ હોય તો મને પતરાળા ઉઠાવવાનું વાંધો હું. એટલે ભગવાન પરમાત્મા ઈશ્વર હોવા છતાં પણ એઠા પતરાળા ઉપાડે છે. અને આપણે કોક વાર આવા લગ્ન પ્રસંગમાં ગયા હોય ને, આ તો આપણે બની ઠની શર્ટ બુટેટ જાય, એમાં પતરાળા તો હોય તો કંઈ પતરાળા ઉઠાવવાનું થઈ જાય, કારણ કે બુફે થઈ ગયા. આખી ઓલા ભિખારીની જેમ લાઈનમાં ઊભા રહી જમવા માટે, પછી કેટલો બગાડ થાય તો જુઓ તો ખબર પડે. આવી પરિસ્થિતિ છે અત્યારે. શ્રી કૃષ્ણ ભગવાનને જરાય અભિમાનનો સ્પર્શ નથી. ધર્મરાજા ભૂલી ગયા છે કે આ પતરાળા ઉઠાવવાનું કામ કરે છે, મામાના દીકરા છે, હું એના ફઈનો દીકરો છું, એટલે એ તો મારું કામ કરે જ ને, એમાં હું. હવે આ રીતના અશ્વમેઘ યજ્ઞમાં પતરાળા ઉઠાવવાનું કામ કરે છે. હવે ધર્મરાજા નારદજીએ કીધું કે આ જો તો વાત કરો ને, એ જે પતરાળા ઉઠાવે છે ને, એ પરમાત્મા છે, એ કૃષ્ણ છે, એ ઈશ્વર છે. હવે ધર્મરાજાને શંકા થઈ કે નારદજી કે કંઈ ખોટું તો નથી કે આ પરમાત્મા છે, પણ આ હું કૃષ્ણને પૂછું તો ના પડે છે કે ભાઈ હું ખાલી કૃષ્ણ છું, હું ઈશ્વર નથી, હું પરમાત્મા નથી, મારે સમજવું. હું ઈશારો કરે છે કૃષ્ણ નારદજીને કે ભાઈ તું છાનામાના બેહો, આપણે કાંઈ જાહેર થવું નથી, કોઈને કાંઈ કહેવું નથી. પછી નારદજીએ છાને કોણે બોલાવીને કીધું કે જે તને કૃષ્ણ એમ કહે છે કે હું મામાનો દીકરો છું, એ ખરેખર ઈશ્વર છે, તું એને પગે લાગી લે. આમ નારદજીએ ધર્મરાજાને પરમાત્માના દર્શન કરાવ્યા છે. ધર્મના 30 લક્ષણો બતાવવામાં આવ્યા છે. એ પહેલું સત્ય છે. સત્ય હિ ઈશ્વર હે, સત્ય ઈશ્વરનું સ્વરૂપ છે. શાપ દ્વારા સત્યનારાયણમાં લીન થવાય છે. રાજા હરિશ્ચંદ્રનું જ્યારે નામ લેવામાં આવે ત્યારે સત્યને કારણે તું કાલીને કલ્યાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા, તું સત્યને કારણે વેચાણી રે માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. હરિશ્ચંદ્ર અને તારામતી આનું ઉત્તમ ઉદાહરણ છે સત્યનું. દ્રોણાચાર્ય
પણ યુધિષ્ઠિર સત્ય વક્તા હતા. હવે દ્રોણાચાર્ય એ બ્રાહ્મણ હતા, છતાં પણ અધર્મની સાથે રહીને યુદ્ધ કરતા હતા. એટલે દ્રોણાચાર્ય અધર્મ સાથે યુદ્ધ કરે ભગવાનને ગમે નહીં. એટલે દ્રોણાચાર્યને યુદ્ધમાંથી ખસેડવા કેમ, એટલા માટે એણે શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાને કીધું કે તમે અસ્વસ્થામાં હત હો એટલું જ બોલું, બીજું કાંઈ ન. પણ અસ્વસ્થામાં હત હો પણ પાછળથી હાવ ધીમેકથી બોલ્યા કે નરોવા કુંજરોવા. મને ખબર નથી કે નર છે કે હાથી છે. હાથીનું નામે પણ અસ્વસ્થામાં હતું. અને દ્રોણાચાર્યને લાગી એવું કે મારો છોકરો મરી ગયો અને એને હથિયાર હેઠા નાખી દીધા. દયાભાવ, દરેક ઉપર દયાભાવ રાખવાનું પણ શીખવાડે છે આ ભાગવત. પવિત્રતા રાખવાનું ધર્મનું આ ત્રીજું લક્ષણ છે. પવિત્રતા રાખવી એ સર્વનો ધર્મ છે. તપશ્ચર્યા, વાણી વર્તન અને વિચારને શુદ્ધ રાખવો. તિતિક્ષા રાખવી એ સર્વનો ધર્મ છે. સુખ દુઃખ આવે સહન કરવું, શત્રુ પ્રત્યે સદભાવ રાખવો. ભગવાન અવશ્ય તમારા પક્ષમાં આવશે. અહિંસા, કાયા વાણીને મનથી કોઈને પણ દુભાવવું નહીં. પછી બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, આર્જવ, સંતોષ, આ સમદ્રષ્ટિ, મૌન, આત્મચિંતન, આ બધા જ ઉદાહરણો છે. એ બધા ધર્મના જુદા જુદા 30 લક્ષણો બતાવ્યા છે. બ્રાહ્મણનો ધર્મ છે અધ્યયન, અધ્યાપન, દાન લેવું, દાન આપવું, યજ્ઞ કરવો અને કરાવવું. આ ધર્મ એના ધર્મો કહેવાય. ક્ષત્રિયનો ધર્મ છે પ્રજાનું રક્ષણ કરવું. વૈશ્યનો ધર્મ છે ગૌ રક્ષા, ખેતીને વ્યાપાર દ્વારા પોતાની આજીવિકા ચલાવવી. અને શૂદ્રનો ધર્મ છે ત્રણેય વર્ણની સેવા કરવી. સ્ત્રીનો ધર્મ પણ બતાવ્યો છે કે પતિમાં ઈશ્વરનો ભાવ રાખે તો સ્ત્રીને જલ્દીથી મુક્તિ મળે છે. એમ કહ્યું સ્ત્રીનું હૃદય લાગણી પ્રધાન હોય છે. પતિવ્રતા સ્ત્રી અનસૂયાની જેમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવોને બાળક બનાવી શકે એવી નારી શક્તિ બળવાન છે. ત્યાર પછી 4 આશ્રમના ધર્મો બતાવ્યા છે. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું, હવે ધીમે ધીમે 70-80 વર્ષનું થઈ ગયું. હાલના સંજોગો જોતાં મનુષ્ય 23 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્ય પાલન કરે, 24 થી 40 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહે અને 40 થી 50 વર્ષ ઉંમર સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહે અને 50 વર્ષની ઉંમર પછી સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે છે. હર્ષદભાઈ મહેતા ડીએસપી થઈ ગયા આપણે અહીંયા જૂનાગઢના, જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ, પોલીસ અધિકારી, ક્લાસ 1 ઓફિસર. એણે નક્કી કર્યું હતું કે હું ડીએસપી થઈશ પણ લાંબો સમય હું ડીએસપી નહીં રહું. મને જ્યારે 51મું વર્ષ બેસે ને ત્યારે હું રાજીનામું આપી દઈશ. અને ખરેખર એ શ્રી હર્ષદભાઈ મહેતાએ રાજીનામું આપી દીધું અને પોતાનું પાછલું જીવન છે આધ્યાત્મિક માર્ગના પંથે હર્ષદભાઈ મહેતા એ ડીએસપી વાપરે છે. પ્રહલાદજીને દત્તાત્રેયનું એક દ્રષ્ટાંત આપણે જોઈએ. એકવાર પ્રહલાદજીને દત્તાત્રેય વચ્ચે એક સંવાદ થયો. પ્રહલાદજી પૂછે તમે કોઈ પણ જાતના ભોગ ભોગવતા નથી, છતાં હૃષ્ટપુષ્ટ દત્તાત્રેયને 24 ગુરુ હતા. ઈયળ એની ગુરુ હતી, વાંદો એનો ગુરુ, બધાય ગુરુ એને ગુરુ દત્તાત્રેય. તમે કોઈ પણ જાતના ભોગ ભોગવતા નથી છતાં હૃષ્ટપુષ્ટ છો, એનું કારણ શું? દત્તાત્રેય કે મેં સમજી લીધું કે સુખ ભોગવવાની ઈચ્છા એક દુઃખ છે. મારો આનંદ મારા આત્મા સ્વરૂપમાંથી મેળવું છું. પ્રારબ્ધ ભોગવીને પૂરું કરું છું. મારી આત્મનિષ્ઠા દ્રઢ રાખું છું. મધમાખી ઉપરથી હું શીખું છું કે કષ્ટ વેઠીને મધ એકઠું કરે છે તેમ લોકો પણ બહુ કષ્ટ વેઠી ઘણું ધન ભેગું કરે છે. એટલું બધું મધમાખી બધું ભેગું કરે મથે અને પૂળો બનાવે મધમખર, પણ કોક લઈ જાય. આવું થાય છે ને, મધમાખી રીએ ઠન ગોપા. પ્રારબ્ધથી જે મળે તેમાં સંતોષ માનવો જોઈએ. આથી મને વૈરાગ્ય અને સંતોષની પ્રાપ્તિ થઈ છે. એક ઠેકાણે બેસીને હું ક્રમ ચિંતન કરું છું. મનમાં વિક્ષેપ ઊભો થાય એવો કોઈ વ્યવહાર હું કરતો નથી. આ પ્રમાણે ગુરુ દત્તાત્રેય અને પ્રહલાદજીનો સરસ મજાનો સંવાદો થયા છે. ગૃહસ્થાશ્રમમાં દાન કરવાની ખાસ આજ્ઞા કરી છે. દાનથી ધનની શુદ્ધિ થાય છે. ગૃહસ્થને બીજી પણ એક આજ્ઞા કરવામાં આવી છે. એને વર્ષમાં 1 માસ ગંગા કિનારે રહેવું જોઈએ. એકાંતમાં નિવાસ કરી નારાયણની આરાધના કરવી. વર્ષમાં 1 માસ ઠાકોરજીને માટે કાઢવો. ઘરમાં બરાબર ભક્તિ થઈ શકતી નથી. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહીં, પણ ઈશ્વરનું સતત ભજન કરવું. રામ લક્ષ્મણે અને રામજી જ્યારે વનવાસમાં હતા ત્યારે લક્ષ્મણે માટીનું પોટલું બાંધ્યું
આ પોટલું જ્યારે ઊંચકે એટલે લક્ષ્મણને સીતારામ પ્રત્યે કુભાવ જાગે છે. એક એવી ધરતી ઉપરથી પસાર થતા, એક ભૂમિ ઉપરથી પસાર થતા હતા, અને એ ભૂમિ કેવી હતી કે ભૂમિમાંથી માટી લઈએ તો સીતારામ એટલે કે એના સગો ભાઈ અને ભાભી પ્રત્યેનો કુભાવ જાગે, પાછી માટી નીચે નાખી દઈએ તો પાછો કુભાવમાંથી સદભાવ જાગે. એટલે લક્ષ્મણને સારું આશ્ચર્ય થયું. રામજીને પૂછ્યું કે મોટા ભાઈ, હું તમને કાંઈક પૂછું? તો કે પૂછો. આવું કેમ? લક્ષ્મણ કે એમાં તારો કોઈ દોષ નથી. આ માટી તેનું કારણ છે. જે ભૂમિમાં જેવા કામ થાય છે તેના પરમાણુઓને તે ભૂમિના વાતાવરણમાં રહે છે. આ માટી જે ખેતરની છે તે ખેતરમાં પહેલાં સુંદ અને ઉપસંદ નામના બે રાક્ષસો રહેતા હતા. એમણે તપશ્ચર્યા કરી, બ્રહ્માજી પાસેથી અમર રહેવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજી કહે, તમારી માંગણી ઉપર કાંઈક અપવાદ, કાંઈક અંકુશ રાખો, એમને ક્યાંથી તમે અજરમર થઈ જાઓ. બંને ભાઈઓ વચ્ચે અતિશય ગાઢ પ્રેમ. એવો કહ્યું કે અમે બે ભાઈઓ જ્યારે ઝઘડીએ ત્યારે અમારું મરણ થાય. એને ખબર હતી કે અમે કોઈ દિવસ ઝઘડવાના નથી. એટલો બધો પ્રેમ હતો શુદ્ધ અને ઉપસંદને. એટલે શુદ્ધ ઉપસંદે વિચાર કર્યો કે અમે કોઈ દિવસ ઝઘડવાના તો છીએ જ નહીં, અને ઝઘડશું નહીં એટલે ક્યારેય કોઈ દિવસ મરવાના તો નથી, એટલે આપણે કાયમ ને કાયમ અમર જ રહીશું. શુદ્ધ ઉપસંદ રાક્ષસ હતા. વળી અમર બનતા તેણે ચારે બાજુ ત્રાસ ફેલાવવાનું શરૂ કર્યું. એવો ઋષિમુનિઓ અને દેવોને ત્રાસ આપતા થયા. દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીએ તિલવત્તા નામની એક અપ્સરાને ઉત્પન્ન કરી અને કહ્યું કે તું શુદ્ધ ઉપસંદ રહે છે ત્યાં જા અને બંને ભાઈઓની વચ્ચે ઝઘડો કર. તિલોમતા ત્યાં આવી પહોંચી. બંને ભાઈઓની નજર આ તિલોમતા સુંદર સ્ત્રી ઉપર પડી. એટલે એ સુંદર કહે છે કે આ સુંદર સ્ત્રી છે ને એ મારી પત્ની, એને હું મારી પત્ની બનાવવા માગું છું. ત્યારે ઉપસંદ કહે, જાજા, અરે આ મારી પત્ની થાય અને એ તારી ભાભી છે. હવે આ બંને તિલોમતા અને સુંદર સ્ત્રીની પાછળ એટલા બધા આ બેહોશ થઈ ગયા હતા, કામાંધ હતા, અને બંને ભાઈઓ વચ્ચે યુદ્ધ થયું આ તિલોમતાને મેળવવા માટે. એટલા બધા યુદ્ધમાં એ ખરપાઈ ગયા, મરાઈ ગયા. અને એ જે મરાયા એ જગ્યાની આ માટી છે. આ જગ્યાની માટીમાં વેરના સંસ્કારો ઉતરી આવ્યા છે. જે ભૂમિ પર જે કર્મ થાય એના સંસ્કાર જે ભૂમિમાં આવે છે. અત્યારે જે હું કથા વાંચું છું, લગભગ છેલ્લા મને યાદ નથી પણ છેલ્લા વર્ષ 1.5-2 વર્ષથી તો આ જ જગ્યા ઉપર કથા વચાય છે, જે હું આ સોફા ઉપર બેઠો છું. એટલે ભૂમિનો પ્રતાપ હોય છે. સારા કથા વાર્તા થતી હોય તો ઘણીવાર આ કથા ઘરે નથી થતી. તમે ક્યાંય ઓછામાં ઓછી સંખ્યામાં કોઈના ઘરે કથા થઈ હોય એવું બને. બાકી ક્યાંય પણ સારી જગ્યાએ કથાના આયોજન થાય છે. એમાં મોટે ભાગે તો ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે, એટલે કે સારું ધર્મક્ષેત્ર હોય, સારું તીર્થક્ષેત્ર હોય. અને આ ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રની વાત આવી ત્યારે યાદ આવી ગઈ વહેલો શ્લોક છે ગીતાજીનો, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો, કે આ ભૂમિ ઉપર યુદ્ધ થયું હતું કુરુક્ષેત્રના મેદાનમાં, અને હજારો ને લાખો સૈનિકો મરાઈ ગયા. પણ જ્યાં મરાઈ ગયા, જે મરે એનો સીધો મોક્ષ થઈ જતો, કારણ કે એ ધર્મક્ષેત્રવાળી જમીન હતી. જીવને મરણનો મોટો ભય છે. ક્યારેક તેની ઉપર મરણનો હુમલો થશે એની ખબર નથી. માટે મરણની હંમેશા તૈયારી રાખવી જોઈએ. આ માટે તેને તન મન કાબૂમાં રાખવા જોઈએ અને સતત પરમાત્માના ચિંતન દ્વારા તેને શુદ્ધ કરવા જોઈએ. ઈશ્વર, દરેક જીવે પ્રહલાદે કરેલી ઈશ્વરની પ્રાર્થનાનો પાઠ સતત કરતા રહેવાની આજ્ઞા કરી છે ડોંગરેજી મહારાજે. પ્રહલાદને જે મળ્યું છે તે તેને પોતાની પાસે ન રાખતા બીજાને આપ્યું. પોતે સુખ ભોગવીને બીજાને સુખ આપે તે સજ્જન, પણ પોતે દુઃખ ભોગવી બીજાને સુખ આપે તે સંત. સંત બધા થઈ શકતા નથી, પણ સજ્જન તો થઈ શકે ને ભાઈ. અનેક ગ્રહસ્થો સત્સંગથી તરી ગયા છે. મોટા મોટા ઋષિઓ જે ઈશ્વરને જોવા ઝંખે છે એ તમારા ઘરમાં રહે છે. અને સમાપ્તિમાં ધર્મરાજાએ નારદજીની પૂજા કરી. હરે રામા હરે રામા રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. इति सप्तम स्कंद समाप्तम. श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण.
કનૈયાલાલ કી જય, ડોંગરેજી મહારાજ કી જય, શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભારત માતા કી જય. વંદે વેદ માતરમ. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ હર.